હું કંઈ પણ બોલું એ માની જાય છે. પાગલ છે. મારી ઉપર જ ભરોસો કરવા લાગ્યો. જબરો ફેરવ્યો. હા, બિલકુલ. હવે નહીં આવે. હા આજે આપણે બંનેને કોઈ ડિસ્ટર્બ નહીં કરે. હા યાર. બહુ એશ કરીશું. કેમ ઠીક છે ને? હા હા ઠીક છે. આજે આપણે બંને રમીશું. હા જાનુ હું આવી ગયો. હે, કોણ છે આ? આપણા બેડરૂમમાં શું કરે છે? એ શું છે ને, સાંભળો જી, જવાબ આપ. એ આ મારો બોયફ્રેન્ડ છે. એનું નામ રમેશ છે. ઘરનો દરવાજો ખુલ્લો છોડીને તારા બોયફ્રેન્ડ જોડે આ રીતે બેસીને તું શું ખાડી રહી છે? હે, એવું અરે. નથી જી. કોણ છે તું? મોઢું અરે, ખોલીશ કે નહીં, નહીં? હું કશું નથી જાણતો. મને છોડી દો. શું બે તું મારી ઉપર હાથ મૂકે છે? ભૂલથી મુકાઈ ગયો. હું સાચું કહું છું સર. અમે બંને લવર્સ છીએ. હા, હા, તમારા લગ્ન પહેલાથી જ અમે લવર્સ છીએ. તમારા ઓફિસ ગયા પછી જ મોટે ભાગે હું મળવા આવું છું સર. અરે બાપ રે, અરે આ શું બકવાસ કરે છે? જવાબ આપ. તારી આટલી હિંમત? ના મારો પ્લીઝ. સર એને ના મારો. આ બહુ જ ભોળી છે સર. પ્લીઝ. અરે હાથ નીકાળે. તે એને પ્રેમ કર્યો તો તે મારી સાથે લગ્ન કેમ કર્યા? અમારા બંનેની વાત ઘરમાં ખબર પડતા જ અમે બંને બીજી કોમના છીએ એટલે ઘરવાળાએ તમારી સાથે લગ્ન કરાવી દીધા. ઠીક છે, ચલ નીકળ. તમારા બંનેના લગ્ન કરાવી દઉં. લગન? સર તમારી સોગન ખાઉં છું. આવતી વખતે હું આ ઘરમાં છું, આ એરિયામાં પણ નહીં આવું. મને છોડી દો પ્લીઝ સર. અરે આટલી ઓવર એક્ટિંગ કેમ કરે છે? તો અહીંયા તો આવતો જતો રહેતો હતો ને, અને મસ્તી જી પણ હા, કરી કે નહીં? અને પ્રેમ જી પણ હા. કરે છે, તો પછી લગ્ન જી કરવામાં હા. આટલો ગભરાય છે કેમ? ચલ, તમે બંને જી સર. લગ્ન કરીને આરામથી જીવો. ચલ બહાર જા. અરે ચાલ હટ. અરે તું ક્યાં લપસી રહ્યો છે? ચલ ચલ બહાર. પ્લીઝ સર. સર 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 આવું ના કરો પ્લીઝ સર. સાંભળો ને તું પણ જા. પ્લીઝ, ખાલી અરે એકવાર જા. માફ કરી દો. બહાર જા. સાંભળો ને, ચાલ ખાલી હાથ. એકવાર વાત સાંભળો. સર આવું ના કરો પ્લીઝ. પ્લીઝ સર આવું ના કરો. સર હા, એવું ના કરો જી, મારી સર. વાત તો સાંભળો ને. સર વાતો સાંભળો સર. ઓહો. હવે બોલ કે શું કરીએ આપણે? અરે હું શું કરું બતાય. તું જ બોલતી હતી તારો પતિ નહીં આવે. મને શું ખબર, એ નથી આવવાનો એટલે જ તો તને બોલાવ્યો હતો. હવે શું કરું હું? હે સાંભળ, ભગવાન, હવે તારા પડછાયાથી પણ દૂર રહીશું. અરે હા. મને પણ તારી સાથે લઈને અરે જા. મારું જ કઈ ઠેકાણું નથી. તારું શું કરું? અશ્વિની મેડમ, અશ્વિની મેડમ, આ શું કોઈ દેખાતું નથી? અશ્વિની મેડમ, અશ્વિની મેડમ, અશ્વિની મેડમ ઊભા થાઓ. અશ્વિની મેડમ, અશ્વિની મેડમ. સર તમે હા, આવો સર. શું થયું મેડમ? તમારી મદદ કરું? વાંધો નહીં સર. બેસો સર. ઇટ્સ ઓકે, હું અહીંયા જ છું. કઈ વાંધો નહીં સર, તમે બેસો. મેડમ ઓફિસમાં કહેતા હતા કે તમે બીમાર છો અને મને પણ ઘણું કામ હતું એટલે હું તમને જોવા ના આવી શક્યો. આજે તમને મળીને જઈશ એવું વિચારીને આવ્યો છું. તો બતાવો તમને શું થયું છે? વાયરલ ફીવર સર. શું કીધું? વાયરલ ફીવર? હા સર. શું તમે સાચું કહો છો? તાવ ક્યારથી છે તમને? લાસ્ટ વીકથી જ મારી તબિયત થોડી ખરાબ હતી સર. નોર્મલ ફીવર છે એવું સમજીને મેડિકલમાંથી જ દવાઓ લઈને ખાઈને ઘરે જ કંઈ બનાવીને ખાતી હતી. પરંતુ 4 દિવસ પહેલા તાવ ખૂબ જ વધી ગયો હતો સર. મારાથી તો આમ તેમ હલાતું પણ નહોતું સર. એના પછી હોસ્પિટલ જઈને ચેક કરાવ્યું તો એડમિટ થવા માટે કહ્યું હતું. 3 દિવસ હોસ્પિટલમાં જ હતી સર. કાલે જ પાછી ઘરે આવી છું સર. ઓકે મેડમ, હવે તમે ઠીક છો ને? ફીલિંગ બેટર સર. ઘરમાં બીજું કોઈ નથી મેડમ? અમારા ઘરમાં કામ કરવા માટે એક બાઈ છે સર. એ જ મને તાવ આવ્યો ત્યારે સંભાળ રાખતી હતી. થોડી વાર પહેલા શાક લેવા માટે બહાર ગઈ છે.
રસોડાનો કોઈ સામાન જોઈએ એવું કહેતી હતી. ઓ એમ વાત છે. સર, શું તમે મારી એક નાનકડી હેલ્પ કરશો? કેવી હેલ્પ મેડમ? અત્યારે મારો દવાનો સમય થઈ ગયો. કિચનમાં મેઈડે ગરમ પાણી રાખ્યું હશે, ખાલી લાવી આપશો પ્લીઝ? હું લાવું છું મેડમ. થેન્ક યુ સર. હાલો મેડમ. હમ. અશ્વિની મેડમ, તમારે જે મદદ જોઈએ મને તમે કહી શકો છો. હું કરીશ મેડમ. હાથ હટાવો. જો તમને કોઈ હેલ્પ જોઈએ તો એ જ તો તમને પૂછતો હતો. એના માટે મારા ખભા પર હાથ મૂકીને પૂછીશ કે મોઢાથી તો બોલાતું નથી ને તારે? એ જ કે મારી સાથે મારા પતિ નથી એ જાણીને મારો એડવાન્ટેજ લેવાની કોશિશ કરી રહ્યો છે. હાલ જાણવા માટે તારી જે હરકત છે તે ખબર પડી ગઈ. હવે ચાલતા થાવ તમે. અરે તમે અંદર આવો ને. સતીશ નથી કે? ના, એ કોઈની પાસેથી પૈસા લેવાના હતા એટલે હમણાં જ બહાર ગયા. ઓ એવું છે. મેં ઘણા ફોન કર્યા પણ એનો ફોન સ્વિચ ઓફ આવે છે. ઓ અચ્છા. એટલે જ તેને મળવા આવ્યો છું. કંઈ કહેવાય નહીં, મોડું પણ થાય એમને. અરે હું પણ બહાર જ ઊભા રાખીને વાત કરું છું. પહેલા અંદર આવો. સારું જી. અંદર આવો ને. આવો, બેસો ને. તમે બેસો, હું તમારા માટે કંઈ લઈ આવું છું. સારું. આલો. અરે આ શું છે? બસ ખીર છે. આજે અમારી વેડિંગ એનિવર્સરી છે. અચ્છા, કોંગ્રેચ્યુલેશન્સ. હા, થેન્ક્સ. આ બહુ સરસ છે. અચ્છા? એકદમ મસ્ત બનાવ્યું છે તમે. થેન્ક યુ. મેં આવી ખીર ક્યાંય ખાધી નથી. અરે મોટી મોટી હોટલોમાં પણ નથી ખાધી મેં. અરે એટલા પણ એ વખાણશું. હિસાબથી સતીશ બહુ જ લકી છે. ખરેખર તમારા હાથમાં જાદુ છે. સુપર ટેસ્ટની ખીર છે આ. જી, એનો thank you. ગુલામ બની ગયો. અચ્છા, જો ખીર બનાવવાની કોમ્પિટિશન હોય ને તો એને ફર્સ્ટ પ્રાઇઝ મળે. સાચેમાં? આના માટે તમને સોનાની બંગડી મળવી જોઈએ. એટલી સરસ બનાવી છે. ખૂબ ધન્યવાદ. સુપર. જો કે ઘરે બધા કેમ છે? હા, બધા ઠીક છે. લાગે છે એને આવવામાં મોડું થશે. અચ્છા, એને કહેજો કે હું એને મળવા આવ્યો હતો. હા ઠીક જરૂર, છે. હું કહી દઈશ. સારું, હું નીકળું હમ. છું. અરે આવી ગયા તમે. આવો, અંદર આવો. હમ. તમારો એક દોસ્ત હમણાં આવ્યો હતો. અચ્છા, હા, શું કીધું એણે? કંઈ નહીં, બસ કીધું કે તમને મળવા આવ્યો હતો. કીધું કે તમને ઘણીવાર કોલ કર્યો પણ તમારો કોલ સ્વિચ ઓફ આવતો હતો. એવું કીધું? મોબાઈલ સ્વિચ ઓફ થઈ ગયો. હાલે, ચાર્જ કર. હા, ઓકે. હા. આલો. હમ હમ. સાંભળો, ખીર કેવી બની છે? હમ હા, શું જી, ભેંસની જેમ હું કરો છો? પૂછ્યું ને, કંઈક તો બોલો. અરે દિમાગ કેમ ફેરવે છે? ખાઈ રહ્યો છું ને. તમારી કરતા તો તમારો દોસ્ત ઘણો સારો હતો. મારી બનાવેલી ખીર ખાઈને આવી ખીર જિંદગીમાં નથી ખાધી. આવી ખીર માટે તો એવોર્ડ આપવો જોઈએ એવું બધું કહેતો હતો. અને તમે જુઓ, ક્યારે મારા બનાવેલી કોઈ વસ્તુ ખાઈને સારું છે એવું બોલ્યા છો? જ્યારે પણ પૂછું હું કરીને ભેંસની જેમ માથું ઝલાવો છો.
મને પણ કોઈ બીજું ના મળ્યું, તમારી જોડે લગ્ન કરીને નસીબ ફૂટી ગયું મારું. છે આખીર છે મારી તકદીર જ ખોટી છે.